દોસ્તો, આજે હું તમને લઈ આવ્યો છું સીદી સૈયદની જાળી કે જે તેમાં કરવામાં આવેલી નકશીકામનો એક બેજોડ નમૂનો ગણાય છે અને આ પ્રખ્યાત જાળી અમદાવાદ શહેરના લાલ દરવાજા પાસે આવેલી સીદી સૈયદ મસ્જિદની એક દિવાલ પર લગાવવામાં આવેલી છે। આ સ્થાન ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા સુરક્ષિત અને એક રાષ્ટ્રીય મહત્વ ધરાવતું સ્મારક જાહેર કરવામાં આવેલું છે। તો બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી મારી સાથે। આપણે જાણીશું આજે આ જાળીના સંપૂર્ણ ઇતિહાસ અને બાંધકામ વિશે। અને જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને બેલ આઇકનને ઓન કરી લેજો, જેથી કરી અમે જ્યારે પણ આવા અવનવા વિડીયો આપના માટે લઈને આવીએ તો તેની સર્વપ્રથમ નોટિફિકેશન આપને મળી રહે। આ જાળી રેતીના પથ્થર એટલે કે સેન્ડસ્ટોનમાંથી બનાવવામાં આવેલી છે કે જે સમય જતાં ઘસાતો જતો હોય છે, પરંતુ ઈસવીસન 1572-73માં બંધાયેલી આ જાળીની કોતરણીની નજાકત આજ સુધી તેમના તેમ બરકરાર જોવા મળે છે। અને આ જાળીની ખાસિયત તેમાંનું ખજૂરીનું ઝાડ અને ઝાડની ડાળીઓ છે। એક અનુમાન એવું છે કે આખી જાળી એક જ પથ્થરમાંથી કંડારવામાં આવેલી છે, પરંતુ અહીંયા આપણને અલગ અલગ ટુકડા પર કોતરણી કામ કરીને સાંધવામાં આવ્યા હોય તેવું જોવા મળે છે। સીદી સૈયદ તે સમયે કયા કારીગરો દ્વારા આ જાળી બનાવડાવી અને તે ટુકડાને સાંધવા શેનો ઉપયોગ કર્યો હતો તે બાબત ઘણું સંશોધન માગી લે તેમ છે, કારણ કે જાળી પથ્થરના બદલે કપડા પર ભરતકામ કર્યું હોય તેવી બેનમૂન લાગે છે। માટે એક જ જાળીમાં ચિત્રકામ, નકશીકામ, સુથારીકામ અને કડિયાકામનો એક વિરલ સંગમ જોવા મળે છે। અને આ જાળીની પહોળાઈ 10 ફૂટ અને ઊંચાઈ 7 ફૂટ છે। આ જાળીનું બાંધકામ સીદી સૈયદ દ્વારા ઈસવીસન 1572-73માં ગુજરાત સલ્તનતના છેલ્લા વર્ષોમાં કરવામાં આવ્યું હતું અને સીદી સૈયદે તેની જાગીરના ગામોની આવકમાંથી ફક્ત કંઈક બેનમૂન મસ્જિદ બનાવી તેવી ધૂનથી કામ શરૂ કરાવ્યું હતું। પરંતુ તે જ સમયે અકબરે ગુજરાત રાજ્ય જીતી લેતા સીદી સૈયદના જાગીરના ગામો પાછા લઈ લેવાયા હતા, માટે સીદી સૈયદની આવક બંધ થઈ જતા તે મસ્જિદનું અધૂરું કામ પૂરું કરાવી શક્યો નહીં। તેથી એક જગ્યાએ જાળીના સ્થાને પથ્થર મૂકવામાં આવેલો છે અને સીદી સૈયદનું અવસાન થતા તેને તેના દ્વારા જ બનાવેલી મસ્જિદમાં દફનાવવામાં આવ્યો હતો। ઇતિહાસકાર રિઝવાન કાદરી તેમના પુસ્તક અતીતના આયનમાં અમદાવાદમાં નોંધ કરતા લખે છે કે ગુજરાતમાં આ હબસીઓ એટલે કે સીદીઓ ક્યારથી આવ્યા તેનો કોઈ ચોક્કસ ઉલ્લેખ નથી, પરંતુ સુલતાન અહેમદ ત્રીજાના સમયમાં સીદીઓ શક્તિશાળી બન્યા। તે સમયે જહુજાર ખાન નામનો શક્તિશાળી સરદાર હતો, જેને પાછળથી મુઘલ રાજા અકબરે એક હત્યા બદલ હાથી નીચે ચગદાવી નાખ્યો હતો। આ સરદારના મિત્ર સીદી સૈયદને તેની વફાદારીના કારણે કેટલાક ગામ પાછા અપાયા હતા અને ત્યારબાદ સીદી સૈયદે તે ગામની આવકનો ઉપયોગ કેટલાક સત્કાર્યોમાં કરતા તે તેના દ્વારા બનાવડાવેલી મસ્જિદ તેના નામ પર જ પ્રચલિત થઈ હતી। અને વર્ષ 1900માં લોર્ડ કર્ઝને સીદી સૈયદની જાળીની મુલાકાત લઈને તેને સરકારી કચેરીમાં રૂપાંતર થતા અટકાવી હતી। તો દોસ્તો, આજના વિડીયોમાં બસ આટલું જ અને ફરી મળીશું કોઈ બીજા નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।